ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 પ્રકરણ 8 નાણાકીય સંચાલન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોમાં આપણે કાયમી મૂડીનો અર્થ, એની વ્યાખ્યા, કાયમી મૂડીની લાક્ષણિકતાઓ અને કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કાયમી મૂડી, એનો અર્થ અને ખ્યાલની સમજ મેળવીશું. ફિક્સ કેપિટલ. કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી કે જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર, ફિક્સચર્સ વગેરેમાં આ કાયમી મૂડી રોકાયેલી રહે છે. આમ કાયમી મૂડીનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ચાલુ રહે છે. એટલે કાયમી મૂડી એ લાંબા ગાળાની મૂડી છે, જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી હોય છે. અને આ મૂડી કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર વગેરેની અંદર રોકાયેલી રહે છે. તો આ વાત થઈ કાયમી મૂડીના અર્થ અને ખ્યાલને. ત્યાર પછી એની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ. સૌથી પહેલું લક્ષણ છે લાંબો ગાળો. આપણે અગાઉ વ્યાખ્યાની અંદર એના ખ્યાલની અંદર સમજ્યા કે કાયમી મૂડી એ લાંબા ગાળા માટે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે. એટલે કાયમી મૂડીનો જે સમયગાળો છે એ લાંબો છે. કાયમી મૂડી લાંબા સમય સુધી એટલે 5 વર્ષ કે તેથી વધારે સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે. એટલે કાયમી મૂડીનું પહેલું લક્ષણ છે, એનો સમયગાળો જે છે એ લાંબો છે. નંબર 2, વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ. તો કાયમી મૂડીનું જે પ્રમાણ છે એ જુદા જુદા પ્રકારના ધંધાની અંદર જુદું જુદું હોય છે. ઉદાહરણ તરીકે મોટા ઉદ્યોગો જેવા કે ભારે યંત્ર સામગ્રી અને રાસાયણિક ઉદ્યોગોમાં કાયમી મૂડીનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે વેપારી એકમોમાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું હોય છે. એટલે એની બીજી લાક્ષણિકતા છે કે વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું એનું પ્રમાણ હોય છે. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે એના ઘટકો. તો કાયમી મૂડીના ઘટકોની જો આપણે વાત કરીએ તો કાયમી મૂડી કાયમી મિલકતોની અંદર, એટલે કે કાયમી મિલકતો આપણે જાણીએ છીએ કે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, વાહન, ફર્નિચર, ફિક્સચર્સ આ બધી કાયમી મિલકતો છે. એટલે આ બધા કાયમી મૂડીના ઘટકો છે. કાયમી મૂડી એ કાયમી મિલકતોની અંદર રોકાયેલી હોય છે. એટલે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, વાહન, ફર્નિચર આ બધા કાયમી મૂડીના ઘટકો છે. એટલે ત્રીજું એનું લક્ષણ થયું ઘટકોનું. ત્યાર પછી ચોથું લક્ષણ છે તરલતા ઓછી. આ પ્રકારની મૂડી એટલે કે કાયમી મૂડી લાંબા ગાળા સુધી કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી એનું સરળતાથી રોકડમાં રૂપાંતર થતું નથી અને એના કારણે તરલતાનું પ્રમાણ ઓછું છે. એટલે કાયમી મૂડી ધંધાકીય એકમોની અંદર લાંબા સમય માટે 5 વર્ષ કે તેથી વધારે સમય માટે અને કાયમી મિલકતોમાં રોકાયેલી રહે છે, જેના કારણે આ મૂડીનું સરળતાથી રોકડમાં રૂપાંતર થતું નથી અને તેના કારણે જે તરલતાનું પ્રમાણ છે એ ઓછું રહે છે. એટલે એની તરલતા ઓછી છે. પાંચમું લક્ષણ છે જોખમ. વિદ્યાર્થી મિત્રો, કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે અને કાયમી મિલકતો એ લાંબા ગાળાની હોવાથી તેમાં
અપ્રચલિત થવાનું જોખમ રહે છે. આ સિવાય રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળોમાં થતા ફેરફારો પણ જોખમનું પ્રમાણ વધારે છે. એટલે જોખમનું પ્રમાણ વધારે છે એટલે જોખમ એ કાયમી મૂડીનું 5મું લક્ષણ છે. 6થું લક્ષણ છે ઘસારો. કાયમી મૂડી એ કાયમી મિલકતો, જેની આપણે અગાઉ વાત કરી. કાયમી મિલકતો એટલે કે જમીન, મકાન, યંત્ર, વાહન, ફર્નિચર, ફિક્સચર્સ વગેરેમાં રોકાયેલી છે. એટલે તેવી કાયમી મિલકતો ઉપર ઘસારો ગણાય છે. તેથી કાયમી મૂડીની ચોપડે કિંમતમાં ઘટાડો થતો રહે છે. કાયમી મિલકતો ઉપર દર વર્ષે ઘસારો, જેને અંગ્રેજીમાં ડેપ્રિસિએશન કહીએ આપણે, એ ઘસારો ગણાય છે. અને એના કારણે કાયમી મૂડીની જે ચોપડે કિંમત હોય એ દર વર્ષે ઘટતી હોય છે. ટૂંકમાં કાયમી મૂડીનો એક લક્ષણ છે ઘસારો, એના ઉપર ઘસારો ગણાય છે. 7મું લક્ષણ છે પ્રાપ્તિ સ્થાન. તો કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં ધંધાના સ્થાપકો, ધંધાના માલિકો, વિવિધ પ્રકારની જામીનગીરીઓમાં ઇક્વિટી શેર આવે, પ્રેફરન્સ શેર આવે, ડિબેન્ચર આવે, બોન્ડ આવે. આ બધી જુદી જુદી જામીનગીરીઓ. આ ઉપરાંત નાણાકીય સંસ્થાઓ અને નફાનું પુનઃરોકાણ, આ બધા કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનો છે. તો આ વાત થઈ કાયમી મૂડીના લક્ષણોની. ત્યાર પછી હવે આપણે વાત કરીશું કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો, ફેક્ટર્સ એફેક્ટિંગ ધ નીડ ઓફ ફિક્સ્ડ કેપિટલ. એટલે કે કાયમી મૂડીની જરૂરિયાતને કયા કયા પરિબળો અસર કરે છે એની વાત. સ્ક્રીન ઉપર તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. પહેલું પરિબળ છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. તો કાયમી મૂડીની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને અસર કરતું આ એક પરિબળ છે કે ધંધો કેવા પ્રકારનો છે, એનું સ્વરૂપ કેવું છે. ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા એકમો જેવા કે વહાણવટા ઉદ્યોગ, લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ, ખનિજ ઉદ્યોગ, આ બધા ઉદ્યોગોમાં વિશાળ પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂર રહે છે. જ્યારે જે ધંધાકીય એકમો સેવા પૂરી પાડતા હોય એવા એકમોમાં કાયમી મૂડીની જરૂર પ્રમાણમાં ઓછી હોય છે. એટલે ધંધાનો પ્રકાર કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, એ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતું એક પરિબળ છે. બીજું પરિબળ છે એકમનું કદ. તો નાના કદના એકમોને મોટા કદના ઔદ્યોગિક એકમો કરતાં પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂર છે. એટલે ધંધાકીય એકમનું, ઔદ્યોગિક એકમનું કદ કેવું છે, નાનું છે કે મોટું છે, એકમો નાના કદના છે કે મોટા કદના છે, એ પણ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતું એક પરિબળ છે. એટલે નાના કદના એકમોની સરખામણીમાં મોટા કદના ઔદ્યોગિક એકમોને કાયમી મૂડીની જરૂરિયાત વધારે છે. દાખલા તરીકે ગૃહ ઉદ્યોગ, એને ખાંડ ઉદ્યોગ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ એની સરખામણીમાં ઓછી કાયમી મૂડીની જરૂર પડે છે. જ્યારે વાહનોનું ઉત્પાદન કરતા એકમોનું કદ એ મોટું હોય છે અને એનું કદ મોટું હોવાના કારણે એને પ્રમાણમાં વધારે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. શોર્ટમાં એકમનું કદ એ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતું એક બીજું પરિબળ છે. ત્રીજું પરિબળ છે માલિકી અથવા ભાડાપટ્ટાનો ઉપયોગ. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર વગેરે ખરીદવા માટે વગેરે એટલે કે કાયમી મિલકતો ખરીદવા કરતાં
જો એને ભાડાપટ્ટાથી મેળવવામાં આવે તો તેટલે અંશે કાયમી મૂડીનું રોકાણ ઘટાડી શકાય છે, એટલે કે કાયમી મૂડીની ઓછી જરૂરિયાત રહે છે અને કાયમી મૂડીનું જોખમ પણ ઘટાડી શકાય છે. એટલે કે કાયમી મિલકતો જે ધંધાકીય એકમ માટે જરૂરી છે, જેમાં રોકાણ જરૂરી છે, જમીન છે, મકાન, યંત્ર, ફર્નિચર, ફિક્સચર્સ, એને જો આપણે કાયમ માટે ખરીદીએ એના કરતાં ભાડાપટ્ટાથી એને મેળવીએ તો એના માટે ઓછી કાયમી મૂડીની જરૂરિયાત રહે છે અને કાયમી મૂડીનું જોખમ પણ એનાથી ઘટાડી શકાય છે. એટલે કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતું આ એક પરિબળ છે કાયમી માલિકી અથવા ભાડાપટ્ટાનો ઉપયોગ. ત્યાર પછી ચોથું પરિબળ છે સંશોધન ખર્ચ. ઔદ્યોગિક એકમોએ તેમની પેદાશને વધુમાં વધુ ઉપયોગી બનાવવા માટે, ઉત્પાદનની પડતર ઘટાડવા માટે, વસ્તુનો આકાર કે રચના આકર્ષક બનાવવા માટે સંશોધન કાર્ય હાથ ધરવું પડે છે અને એના માટે ખર્ચ પણ થતો હોય છે. તો આ બધા ખર્ચ માટે કાયમી મૂડીની જરૂર રહે છે. એટલે ઔદ્યોગિક એકમોની અંદર તમે જે વસ્તુનું ઉત્પાદન કરતા હોય, જે પેદાશનું ઉત્પાદન કરતા હોય છે, પેદાશને વધારેમાં વધારે ઉપયોગી કઈ રીતે બને, એ પેદાશના ઉત્પાદનનું પડતર કઈ રીતે ઓછી આવે, વસ્તુનો આકાર કે એના રચના એટ્રેક્ટિવ આકર્ષક બનાવવા માટે એના ઉપર રિસર્ચ એટલે કે સંશોધન કરવું પડે છે. એટલે આ બધા ખર્ચાઓ માટે ધંધાકીય એકમની અંદર કાયમી મૂડીની જરૂર રહે છે. એટલે કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતું આ ચોથું પરિબળ છે સંશોધન ખર્ચ. પાંચમું પરિબળ છે અદ્યતન ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, સમયના પસાર થવા સાથે સાથે ટેકનોલોજી બદલાતી રહે છે. તમે જાણો છો, સમજો છો કે દિવસે અને દિવસે નવી નવી ટેકનોલોજી આવતી હોય છે. એટલે નવા સંશોધનો અને અદ્યતન ટેકનોલોજીના કારણે ધંધાકીય એકમોએ જૂના યંત્રો દૂર કરી નવી ટેકનોલોજી, નવા યંત્રો વસાવવા પડે છે અને એના માટે કાયમી મૂડીની જરૂર રહે છે. એટલે અદ્યતન ટેકનોલોજી એ પણ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતું પરિબળ છે. છઠ્ઠું પરિબળ છે સરકારી મદદ અને કરવેરાની નીતિ. વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટ, સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને જુદા જુદા પ્રાદેશિક વિસ્તારોમાં વિકાસને સંતુલિત બનાવવા માટે ઉદ્યોગોને ગ્રાન્ટ કે સબસિડી રૂપે મદદ કરે છે. એટલે સરકારની મદદ, સરકારની જે સહાય છે, એ સહાય એ પણ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરે છે. દાખલા તરીકે સરકાર ઔદ્યોગિક એકમને જમીન અને ઔદ્યોગિક શેડની સહાય પૂરી પાડે તો તેટલે અંશે કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, કાયમી મૂડીની જરૂરિયાત ઘટે છે. એટલે સરકારી મદદ કેવી છે, સરકારની સહાય કેવી છે, એના આધારે કાયમી મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. એ જ રીતે સરકારની કરવેરાની જે નીતિ છે, ટેક્સ પોલિસી છે, એ પણ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરે છે. દાખલા તરીકે સરકાર યંત્રો ઉપર ઉદાર ઘસારાની નીતિ અમલમાં મૂકે તો જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો ખરીદવાનું આકર્ષણ રહેશે અને આ માટે વધારાની કાયમી મૂડીની જરૂરિયાત ઝડપી બને છે. એટલે સરકારી મદદ અને કરવેરાની નીતિ એ પણ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતું એક અગત્યનું પરિબળ છે. અને છેલ્લું પરિબળ છે સ્થાપના ખર્ચ. કંપની સ્વરૂપની સરખામણીમાં વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને સહકારી મંડળીનો સ્થાપના ખર્ચ ઓછો હોય છે. વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને સહકારી મંડળી એની સ્થાપના કરવાની સરખામણીમાં કંપનીની સ્થાપનામાં ખર્ચ વધારે આવે છે. કંપનીની સ્થાપના માટે જુદા જુદા પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવા પડે છે,
અને આ દસ્તાવેજો તૈયાર કરવા માટે જરૂરી ખર્ચા કરવા પડે છે. દાખલા તરીકે કંપનીની નોંધણી માટે નોંધણી ફી, નિષ્ણાતોને રોકવામાં આવે તો એક્સપર્ટ્સની ફી, એ ઉપરાંત કાનૂની ખર્ચા પણ હોય તો એના માટેની ફી. આમ જુદા જુદા ખર્ચાઓ માટે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. એટલે સ્થાપના ખર્ચ પણ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતું એક પરિબળ છે. તો આ વાત થઈ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળોની. તો વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોમાં આપણે 3 મુદ્દાઓની વાત કરી. એક, કાયમી મૂડીનો અર્થ અને ખ્યાલ. બીજું, કાયમી મૂડીના લક્ષણો, એની લાક્ષણિકતાઓની વાત કરી. અને ત્રીજું, કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળોની. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરીશું. અહીંયા આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ.